રાજકોટમાં અગ્નિકાંડ બાદ બાળકો સહિત 28 લોકોના મૃત્યુ થાય છે ત્યારે સાથે જ આસપાસના શહેરોના પણ કેટલાક લોકોના મૃત્યુ થયા છે। ત્યારે જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુરના જિગ્નેશ ગઢવી નામનો યુવાન 20 દિવસ પહેલા ટીઆરપી ગેમ ઝોનમાં નોકરીએ લાગ્યો હતો અને અગ્નિકાંડમાં હોમાયો હતો। મૃતક જિગ્નેશ જ્યારે ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો। તે સમયે બ્લાસ્ટ થતાં જિગ્નેશનું મૃત્યુ થયું હતું। સાથે જ અગ્નિકાંડમાં તમામ મૃતકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા। જેમ જેમ સેમ્પલ એફએસએલમાંથી આવી રહ્યા છે તે મુજબ પરિવારોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે। ત્યારે મૃતક જિગ્નેશ ગઢવીનું પણ ડીએનએ સેમ્પલ મેચ થતાં જિગ્નેશ ગઢવીના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। પરિવારજનો દ્વારા જિગ્નેશ ગઢવીના મૃતદેહને યાત્રાધામ વીરપુર તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનો દ્વારા વીરપુર સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી। અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સાથે જ મૃતક જિગ્નેશ ગઢવીના મૃત્યુથી 4 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો હતો, જ્યારે એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હતી। સાથે જ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પરિવારજનોની માંગ ઉઠી છે। કેસની ગુજરાતી સાથે ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે જિગ્નેશભાઈનો અમે પહેલો વિડીયો જોયો ત્યારે જિગ્નેશભાઈ એમ કહેતા હતા કે તમે અહીંથી બહાર વયા જાઓ, અહીંયા આગ લાગશે, એવું જિગ્નેશભાઈ કહેતા હતા। પછી ત્યાંથી એને એક ભાઈએ બીજા ભાઈએ જે મેનેજર કે કોઈ બી હશે, અમે એને નથી ઓળખતા, એ ભાઈ એમ કીધું કે જિગ્નેશભાઈ તમે ઉપરથી દરવાજો ખોલો। એટલે જિગ્નેશભાઈ 2-4 છોકરાઓને તો બહાર ધક્કો મારીને કાઢી મૂક્યા। પછી ઉપર એ દરવાજો ખોલવા ગયા, બીજા માણસોને બચાવ કરવા ગયા ને એમાં જિગ્નેશભાઈનો અંદર બ્લાસ્ટ થયો પેટ્રોલનો, એમાં જિગ્નેશભાઈ ફિટ થઈ ગયા છે। અને રસ્તો પાછો જે તે ટાઈમે દરવાજો પાછો બંધ થઈ ગયો એટલે જિગ્નેશભાઈ ઉપર ફિટ થઈ ગયા। પહેલાં એ લોકોએ તો 7-8 જણાના ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા। એ સિવાયની પબ્લિક જે ત્યાં જોવા આવી હતી, વિડીયો ઉતારવા આવી હતી, એને જિગ્નેશભાઈ આમ ધકેલીને પાછા કાઢી મૂક્યા કે તમે આગા વયા જાઓ, અહીંયા બ્લાસ્ટ થાય। પછી જિગ્નેશભાઈ ઉપર નાના છોકરાઓ હતા એને બચાવવા માટે ઉપર ગયા અને પછી આ દુર્ઘટના બની। ગેમ રમવા માટે નહોતા ગયા, જિગ્નેશભાઈ ત્યાં નોકરી કરતા હતા, 20 દિવસથી હજી ચડ્યા હતા જિગ્નેશભાઈ ત્યાં, અને ટીઆરપી ગેમ ઝોનમાં જતા, ઉપર 2nd ફ્લોરે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જતા। શું કહે સાહેબ, એના જે આખા ઘર ઉપર તો અત્યારે આપ ફાટી એવી પરિસ્થિતિ છે, કેમ કે એના ઘરમાં 5 દીકરીઓ, એક એની વાઈફ, એનો સન છે 10 વર્ષનો, એના મમ્મી છે એ બી અત્યારે વિડો છે, અને એને બી અત્યારે તકલીફ દવા છે, દવા ચાલુ છે। એના ઘરમાં એકને એક કમાવાવાળો માણસ હતો આ, અને એક હેન્ડીક્રેપ છે જે બેન, એ સમજો કે જન્મથી જ હેન્ડીક્રેપ છે, 20-22 વર્ષના છે। એનું આખું ઘર ગુજરાન જિગ્નેશભાઈ ઉપર ચાલતું હતું। સાહેબ અમારો તો જેવો ભાઈ વયો ગયો બરાબર। હવે એના અમે દોષી ઉપર, અમે એક સામાન્ય માણસ એને, પણ આમાં અમે એવું કહેવા માગીએ છીએ કે જે તમે બી પરિણામ, જે આનું જે સંચાલકો છે કે એની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેનાથી આજે ફેમિલીના બધી લાગણીઓ દુભાણી છે। અત્યારે કારો કોપ રહે સાહેબ, તમે જોવો તો ખરા।